वॉच पर गिर गया, ऐसा कहा जाता है। और वो वॉच पर गिरा એ બધું આપણે મૂકી દો. ગિરનારી માતાજીનો હુકમ છે. શિવરાત્રી મહોત્સવ તમે જોઈ શકો છો. મિની કુંભ મેળો 2026 તમે જોઈ શકો મોહનથાળ છે, સલાડ જરી કરી નાખજો ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં. તમે જોઈ શકો છો મહાશિવરાત્રિના મેળામાં આપણે આવ્યા છીએ અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવવાનો છું. મેળામાં શું શું નવીન છે, શું છે, અને બધું બતાવવાનું. સાધુ સંતોના દર્શન પણ કરવાનું છે. ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ અને મેળો નિહાળીએ. જો મિત્રો આ બધું સાધુ સંતોની રવડી છે, તો તમે નિહાળી શકો છો. જો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. જો મિત્રો જૂના અખાડા છે ને, મહાદેવનું શિવલિંગ જૂના અખાડા. જો તમે સરસ મજાનું શિવલિંગ લેઝર શો ચાલી રહ્યો છે, તે પણ હું તમને હમણાં બતાવવાનો છું. મહાદેવની આરતી થઈ રહી છે મિત્રો, એ આપણે નિહાળવાના છે. મિત્રો તમે જોઈ શકો છો આ જૂના અખાડાનો લેઝર શો થઈ રહ્યો છે. દેખાડો જોવો બધી આરતી ચાલુ છે. આપણે આવી ગયા છીએ મહાશિવરાત્રિના લોક મેળામાં આવ્યા છીએ. મેળામાં આપણે આવ્યા છીએ 2026. અને જો આપણે પાસે જોઈ શકો છો તો કિન્નર અખાડા, તો આપણે કિન્નર અખાડા નિહાળવા જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો આપણે જઈએ કિન્નર અખાડા ઉતારી લઈએ. पवित्र हो गया, इतना पवित्र हो गया कि कहा जाता है जब कोई भी उसमें जो स्नान करता है उसको मोक्ष की प्राप्ति मिलती है, उसके सारे दुख दर्द सारे संकट दूर कर देता है भोलेनाथ. तो ऐसा महत्व है. और शिवरात्रि तो बड़ा पर्व है और हम किन्नर अखाड़े में मौजूद है. इस बार किन्नर अखाड़े में बहुत सारी चीज़ें मिलेगी. सबसे पहली बात तो माँ कामाख्या का दूल्हा बना है इस बार किन्नर अखाड़े में. कामाख्या की योनि की प्रतिमा बनी हुई है, जिससे जो भी श्रद्धालु यहाँ पधार रहे हैं બધા આવી ગયા. પલક નામગીરી તમારું નામ જ છે પલક માતાજી. આવી જાઓ, ત્યાં આવી જાઓ. એ બધું આપણે મૂકી દો. ગિરનારી માતાજીનો હુકમ છે. આવી જાઓ અને ત્યાં મૂકી દો. મીનુ નામગીરી ધૂનો છે તે બધા શિષ્ય આવી જાઓ. ઓમ ભાઈ આ બધી video તમે જોઈ શકો છો. ભોજન ભજન અને ભક્તિનો આનંદ ત્રિવેણી સંગમ છે. અંદર આપણે જઈએ. Oh
ભજીયા બનાવવાનો તવો જો કેવડો મોટો ભજીયા બનાવવાના છે લાવે ભજીયા બનાવવાના છે જમવાનું હોય કે ચાલુ છે અંચેત્રમાં શું શું છે જમવાનું હું તમને બધું બતાવવાનો છું મિત્રો જો તમે હું છે પ્રસાદમાં હું તમને બતાવું છું હમણાં ડીશ લઈ લીધી છે વાટકો લઈ લીધો છે વાટકો બદલો બુંદી છે મોહનથાળ છે ગાંઠિયા છે શાક રોટલી શાક અને રોટલી અને પૂરી જો આ છે ગિરનારી કઢી સલાડ જરી કરી નાખજો ભાઈ સલાડ જો આ બધું ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી એ બધા ભાવિ ભક્તો અત્યારે પ્રેમથી પ્રસાદ લઈ રહ્યા છે તો તમે નિહાળી શકો છો આપણે પણ પ્રસાદ લઈ લઈએ મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ